એરો વડે દર્શાવેલા છે, પણ આજુબાજુનો બધો વિસ્તાર. અહીંયા એ પણ એક ધ્યાન રાખવું કે આ 2 ડાયમેન્શનલ ફિગર છે, એટલે ટીવીની સ્ક્રીનમાં એ એક્સ વાય પ્લેનમાં દેખાશે, પણ ત્રિપરિમાણમાં એટલે તમે સ્ફિયર કલ્પો તો એ આખા સ્ફિયરમાં બધી તરફનો વિસ્તાર, એનું ઇલેક્ટ્રિક ફિલ્ડ કહેવાય. ફિલ્ડ એટલે વિસ્તાર, ફરીથી એ વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રિક ફોર્સ લાગુ પાડશે, અને એ ચાર્જ બધી તરફ બધી દિશામાં ઇલેક્ટ્રિક ફોર્સ લાગુ પાડશે, એટલે આજુબાજુનો બધો એરિયા એને એનું ઇલેક્ટ્રિક ફિલ્ડ કહેવાય. જેવી રીતે આપણે બધા વિષયોમાં કરીએ છીએ એમ શરૂઆત કરીએ તો એ સિમ્પલ કેસથી કરીએ કે એક ચાર્જ હોય તો શું થાય, અને પછી એનાથી આગળ જઈએ કે 2 ચાર્જ હોય તો શું થાય, ઘણા બધા ચાર્જ હોય તો શું થાય, ચાર્જની જ્યોમેટ્રી અમુક હોય, ચાર્જનો ગોળો હોય તો શું થાય. એવી રીતે આપણે અહીંયા શરૂઆત સિંગલ પાર્ટિકલથી કરીએ કે કોઈ એક જગ્યાએ એક જ પાર્ટિકલ હોય તો એને લીધે થઈ અને બીજા કોઈ એક જગ્યાએ ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું હશે. આ 2 વસ્તુઓ યાદ રાખવા જેવી છે કે આપણે ક્યારેક ઇલેક્ટ્રિક ફોર્સ કહીએ છીએ અને ક્યારેક ઇલેક્ટ્રિક ફિલ્ડ કહીએ છીએ. તો ઇલેક્ટ્રિક ફોર્સ અને ઇલેક્ટ્રિક ફિલ્ડ વચ્ચે શું ફેર? તો અહીંયા એ ફેરનું સમીકરણ દર્શાવેલું છે. આપણે અગાઉ જોયું હતું F1નું સમીકરણ, એમાં તમે આ સમીકરણ જોશો તો ખ્યાલ આવશે કે અંશમાં એકલું Q2 દર્શાવેલું છે, જ્યારે આગલા સમીકરણમાં Q1 × Q2 હતું. એટલે કોઈ એક ચાર્જ હોય Q2 તો એના વડે કોઈ અન્ય જગ્યાએ લાગતું બળ એને આપણે ઇલેક્ટ્રિક ફોર્સ કહીએ. તો પછી ઇલેક્ટ્રિક ફિલ્ડ જુદું કઈ રીતે થાય? તો ઇલેક્ટ્રિક ફિલ્ડ કરતાં ઇલેક્ટ્રિક ફોર્સ એ રીતે જુદું પડે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે તમે જે જગ્યાએ લાગતું ઇલેક્ટ્રિક ફોર્સ માપો છો એ જગ્યાએ જો યુનિટ ચાર્જ રાખેલો હોય તો ત્યાં કેટલું ઇલેક્ટ્રિક ફોર્સ લાગશે. એટલે આપેલા વીજભારોને લીધે કોઈ એક જગ્યાએ કોઈ એક બિંદુએ મૂકેલા યુનિટ ચાર્જ ઉપર લાગતું વીજબળ એને આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ કહીએ. બરાબર? તો ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે આ સૂત્ર વડે દર્શાવી શકાય કે એ ફક્ત બળ લગાડતા ચાર્જને જ ધ્યાનમાં લઈ અને ગણવામાં આવે છે. એટલે જો Q2 એકલો ચાર્જ હોય તો એને લીધે કોઈ એક જગ્યાએ લાગતું બળ એ Q2/r² × 1/4πε0 જેટલું થશે. એટલે આ ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ સિંગલ પાર્ટિકલ દર્શાવે છે. આવી જ રીતે જો ઘણા બધા પાર્ટિકલ હોય તો દાખલા તરીકે આમાં દર્શાવેલું છે એમ કે Q1, Q2 અપ ટુ Qn ઘણા બધા પાર્ટિકલનો સમૂહ હોય અને એ બધાનું કોઈ એક રેફરન્સ પોઈન્ટથી બધાના સ્થાન સદિશો અનુક્રમે R1, R2 એમ Rn હોય, તો પછી કોઈ એક અન્ય બિંદુ એ કે જ્યાં Q જેટલો ચાર્જ રાખેલો છે એની ઉપર કેટલું પરિણામી વીજબળ લાગશે. આપણે જાણીએ કે Q1ને લીધે લાગતું બળ આપણે ગણી શકીએ. તમે અત્યારે વિચાર કરીને ગણી શકો કે Q1 જેટલા ચાર્જને લીધે કેપિટલ Q જેટલા ચાર્જ ઉપર લાગતું વીજબળ કેટલું થશે? તો એ 1/4πε0 × Q1 × કેપિટલ Q અપોન બંને વચ્ચેનું અંતર. જો Q1નો સ્થાન સદિશ R1 હોય તો R1² × E1 થશે. બરાબર? એવી રીતે Q2ને લીધે તો 1/4πε0 × Q2 × Q અપોન R2² થશે. એ અહીંયા દર્શાવેલું છે કે કેપિટલ Q જેટલો વીજભાર જે જગ્યાએ હોય એ જગ્યાએ લાગતું પરિણામી વીજબળ F = બધા ચાર્જને લીધે લાગતું બળ. Q1ને લીધે લાગતું બળ F1, Q2ને લીધે લાગતું બળ F2 અને છેક Qn સુધી Qnને લીધે લાગતું બળ Fn. અને એને સમીકરણમાં દર્શાવવું હોય તો આમાં દર્શાવ્યું છે એમ દર્શાવી શકાય 1/4πε0 અને ઇન્ટુ બ્રેકેટ Q1Q/r² R1 + Q2Q/ R2² R2 એવી રીતે દર્શાવી શકાય. આ બધામાં Q કોમન છે એટલે એને આપણે બહાર કાઢી શકીએ અને એને આમ દર્શાવી શકીએ. સોરી, એને સાદુરૂપ આપી અને આમ દર્શાવી શકાય કે 1/4πε0 સિગ્મા ઇન્ટુ Qi × કેપિટલ Q અપોન Ri² × Ri. એટલે આ ઘણા બધા પાર્ટિકલને લીધે કોઈ એક બિંદુએ લાગતું ઇલેક્ટ્રિક ફોર્સ દર્શાવે છે. ફરીથી આ ફોર્સ દર્શાવે છે. અને એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ વિચ ઇઝ એ ફોર્સ ઓન યુનિટ ચાર્જ. હવે એ જગ્યાએ આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ જોઈએ છીએ. ફરીથી આપણે બંને વચ્ચેનું ડિફરન્સ સમજવાનો પ્રયત્ન કરીએ. એક ઇલેક્ટ્રિક ફોર્સ હતું જે અત્યારે સૂત્ર લખેલું છે આ સ્ક્રીનમાં લેફ્ટ બોટમમાં કે F = 1/4πε0 × સિગ્મા Qi/Q અપોન Ri² × Ri. એ ઇલેક્ટ્રિક ફોર્સ છે. જ્યારે ફિલ્ડ કેટલું હશે? તો
તો કે પેલો કેપિટલ ક્યુ એને 1 કરી દો તો એ ફિલ્ડની કિંમત થશે. એટલે ટેસ્ટ ચાર્જ કે જ્યાં આપણે પરિણામી બળ માપવું છે એ ટેસ્ટ ચાર્જની કિંમત યુનિટી હોય તો જે સૂત્ર મળશે એ ઇલેક્ટ્રિક ફિલ્ડનું સૂત્ર થશે. એટલે ફિલ્ડનું સૂત્ર મેળવવા માટે આપણે કેપિટલ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1 લખી દેવાનું. એટલે પેલું જે ફોર્સનું સૂત્ર છે એ ફિલ્ડનું સૂત્ર થઈ જાય અને ફોર્સ એફની બદલે આપણે એને ઈ વડે દર્શાવીએ. બરાબર. એટલે આ ઇલેક્ટ્રિક ફિલ્ડનું સૂત્ર થયું ઘણા બધા ચાર્જીસને લીધે. આવા અલગ અલગ કેસોમાં મેળવી શકાય. ફરીથી આપણે યાદ કરીએ કે આ બધા સૂત્રો કુલમના નિયમ ઉપરથી મેળવેલા છે. કુલમનો નિયમ એક આપણને ખ્યાલમાં રહે તો પછી અલગ અલગ કેસમાં આ બધા સૂત્રો મેળવી શકાય. એક ચાર્જ માટે આપણે જોયું, ત્યાર પછી ઘણા બધા ચાર્જ માટે જોયું અને પછી ઘણા બધા ચાર્જ માટે ફિલ્ડ એટલે શું અને ફિલ્ડની કિંમત કેટલી થાય એ અત્યારે મેળવી, જે જમણી બાજુ નીચે સૂત્ર દર્શાવેલ છે કે ઘણા બધા ચાર્જ હોય તો એને લીધે થઈ અને કોઈ એક બિંદુએ ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું હશે. બરાબર. તો એની અંદર ફિલ્ડની અંદર પેલો ટેસ્ટ ચાર્જ છે ધ્યાનમાં નહીં લેવાનો, એટલે કે એને યુનિટ રાખવાનો. એટલે એ જે ફોર્સનું મૂલ્ય થશે એ ફિલ્ડ દર્શાવશે. અહીંયા એ ધ્યાનમાં રાખવા જેવું છે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે ઇઝ અ ફંક્શન ઓફ ડિસ્ટન્સ છે. એટલે ફિલ્ડ છે એ કેટલા અંતરે છે એની ઉપર જ ડિપેન્ડ કરે છે, એ સિવાય બીજા કોઈ ઉપર ડિપેન્ડ કરતું નથી. કારણ કે સેપરેશન વેક્ટર્સ ઇન પ્રીવિયસ લાઇન ડિપેન્ડ ઓન ધ લોકેશન ઓફ ધ ટેસ્ટ ચાર્જ ઓર ફિલ્ડ પોઈન્ટ. આપણે અત્યાર સુધી બધા સિમ્પલ કેસ જોયા. સિમ્પલ કેસ ઇન ધ સેન્સ કે એક ચાર્જ હોય તો એને લીધે કેટલું ફિલ્ડ હોય કે ફોર્સ લાગે, અને ઘણા બધા ચાર્જનું ડિસ્ટ્રીબ્યુશન હોય તો એને લીધે થઈ અને કોઈ એક બિંદુએ કેટલું બળ લાગશે કે કેટલું ફિલ્ડ હશે. બરાબર. ફોર્સ હશે કે ફિલ્ડ હશે. હવે એના પછી થોડાક ડિફિકલ્ટ કેસ આપણે જોઈએ, જેમ કે આ દર્શાવેલ છે કે કન્ટિન્યુઅસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન હોય કોઈ એક એરિયામાં. તો એનાથી અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો કે એક કદ દર્શાવેલું છે ડીક્યુની આજુબાજુનું. ડીક્યુ છે એ નાનકડું વોલ્યુમ એલિમેન્ટ છે અને એની આજુબાજુનો અમુક કદ કે જેની અંદર ચાર્જ વેરાયેલો પડ્યો છે એટલામાં ચાર્જ છે. તો આટલા ચાર્જને લીધે થઈ અને આર સ્થાન સદિશ ધરાવતા કોઈ બિંદુ પી પાસે વીજ બળ કેટલું લાગશે અથવા તો વીજ ક્ષેત્ર કેટલું હશે, ઇલેક્ટ્રિક ફિલ્ડ ફોર્સ કેટલું લાગશે અને ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું હશે એ મેળવવું હોય તો કઈ રીતે મેળવાય? તો ફરીથી એ જ આપણે કુલમનો નિયમ યુઝ કરીએ કાં તો પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન યુઝ કરીએ અને વધારાનું થોડુંક મેથેમેટિકલ ડેરિવેશન કરીએ, સંકલન કે એવી કોઈ વસ્તુનો ઉપયોગ કરી અને આપણે આ ફિલ્ડ અને ફોર્સ મેળવી શકીએ. એ શું થશે? આ સૂત્રમાં દર્શાવેલું છે કે તમને જો કોઈ એ કદ કે જ્યાં ચાર્જ છે એના કોઈ ડીક્યુ જેટલા વોલ્યુમ એલિમેન્ટની અંદર તમને ચાર્જ ખબર હોય કે ચાર્જ આટલો છે તો એ આખા કદનું સંકલન કરવાથી તમે એ અંતરે રહેલા બિંદુએ ફોર્સ કે ફિલ્ડનું મૂલ્ય મેળવી શકો. એના કરતાં થોડો સિમ્પલ કેસ આપણે જોઈએ કે ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન છે, કન્ટિન્યુઅસ છે અને એ અલોંગ અ લાઇન છે. આમાં જે લાઇન દર્શાવેલી છે એ આખી લાઇન ઉપર ચાર્જ છે અને લેમડા દર્શાવેલું છે કે લાઇન ચાર્જ કોમા લેમડા. લેમડા મીન્સ ચાર્જ પર યુનિટ લેન્થ. તમે એ લાઇનની 1 સેન્ટીમીટર જેટલી લાઇન ધ્યાનમાં લો તો એમાં લેમડા જેટલો ચાર્જ છે, તો એને ચાર્જ પર યુનિટ લેન્થ કહેવાય. એ જો તમને ખબર હોય અને તમે કોઈ એક DL' જેટલી લેન્થથી આર અંતરે રહેલા પી બિંદુએ તમે ફોર્સ કે ફિલ્ડ મેળવવાનો પ્રયત્ન કરો તો એ કેટલું થશે? તો તમે DL' ને લીધે કેટલું થશે એ મેળવો અને એનું આખી લંબાઈ માટે સંકલન કરો. સામાન્ય રીતે આપણે ગણિતમાં આવી ટ્રીકનો ઉપયોગ કરતા હોઈએ કે નાના કદખંડ માટે કે નાના લંબાઈના ખંડ માટે કે નાના એરિયાના ખંડ માટે તમે કિંમત મેળવો અને પછી એનું આખા લાઇન માટે કે એરિયા માટે કે વોલ્યુમ માટે સંકલન કરો તો તમે ઇઝીલી એ આખા કદને લીધે કે આખા એરિયાને લીધે તમે એ ફોર્સ અને ફિલ્ડ મેળવી શકો. અહીંયા આપણે લાઇન ચાર્જ છે તો DL' ને લીધે કેટલું હશે? તો કે DL' એ કદખંડ છે, એની અંદર કેટલો ચાર્જ આવેલો હોય? તો કે જો ચાર્જ પર યુનિટ લેન્થ લેમડા હોય એટલે કે એકમ લંબાઈમાં લેમડા જેટલો ચાર્જ હોય તો DL' જેટલી લંબાઈમાં કેટલો ચાર્જ આવે? ઓબ્વિયસલી લેમડા ઇન્ટુ DL'. એટલે લેમડા ઇન્ટુ DL' એટલો ચાર્જ છે ડિવાઇડેડ બાય R². એનું સંકલન કરો ક્યાં સુધી? તો કે આખી લંબાઈ માટે.
જેટલી લંબાઈનું તમારું ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન હોય, લાઇન હોય, એ લંબાઈ માટે તમે સંકલન કરો તો એ તમે એ બિંદુએ આખી લાઇન ઉપર રહેલા બધા ચાર્જને લીધે ઉત્પન્ન થતું વીજ ક્ષેત્ર મેળવી શકાય. સૂત્રમાં દર્શાવ્યું છે એનું મૂલ્ય 1/4πε0 ઇન્ટિગ્રેશન લેમડા. ફરીથી યાદ કરીએ કે લેમડા છે એ એકમ લંબાઈમાં રહેલ વીજભારનું મૂલ્ય દર્શાવેલ છે. ડીએલ ડેશ છે એ કોઈ એક લંબાઈનો ખંડ દર્શાવે છે. લેમડા ઇન્ટુ ડીએલ ડેશ કરીએ એટલે એટલા વિસ્તાર ડીએલ ડેશ જેટલા લંબાઈમાં રહેલો ચાર્જ આપે. એટલે એક ચાર્જ ડિવાઇડેડ બાય આર સ્ક્વેર એનું આખી લંબાઈ માટે સંકલન કરીએ તો એ પદ આમાં દર્શાવ્યું છે એ પ્રમાણે લખી શકાય. આવી જ રીતે કોઈ એરિયા હોય, આવી જ રીતે કોઈ એક સપાટી આપેલી હોય તો આ સપાટી ઉપર સપાટીને લીધે અમુક અંતરે કોઈ બિંદુ પાસે વીજ ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે એ મેળવવું હોય તો જેવી રીતે આપણે એક લંબાઈ માટે કર્યું હતું એવી રીતે એક ક્ષેત્રફળ માટે એક નાનો ક્ષેત્રફળ ખંડ ધ્યાનમાં લઈએ, એમાં ચાર્જ કેટલો છે એની ચાર્જ ડેન્સિટી ધ્યાનમાં લઈએ અને પછી ત્યાંથી કેટલું અંતર છે એ જો આપણને ખ્યાલ હોય તો આખા ક્ષેત્રફળ માટે સંકલન કરતાં આપણે આખા ક્ષેત્રફળને લીધે કોઈ બિંદુએ વીજ ક્ષેત્રનું મૂલ્ય મેળવી શકીએ. આના પછીની સ્લાઇડમાં આપણે જોઈ શકીશું કે એ મૂલ્ય કેટલું થશે. એ આ એક સરફેસ દર્શાવેલી છે અને આ સરફેસ ઉપર કોઈ એક ક્ષેત્રફળ ડીએ ડેશ છે. આખી સરફેસ ઉપર ચાર્જ ડિસ્ટ્રીબ્યુટ થયેલો છે અને એની વેલ્યુ રો છે. હવે આના કોઈ એક ક્ષેત્રફળ ખંડ ડીએ ડેશથી આર અંતરે રહેલા બિંદુ પી પાસે કેટલું ફિલ્ડ હશે એ માપવું હોય તો કે ડીએ ડેશને લીધે કેટલું હોય એ માપો અને પછી આખા એરિયાનું સંકલન કરો તો તમે એ રીતે ફિલ્ડ મેળવી શકો. હવે ડીએ ડેશને લીધે કેટલું ફિલ્ડ હશે એ કેમ માપવું તો કે ડીએ ડેશ પાસે કેટલો ચાર્જ હશે એ આપણે ગણવો જોઈએ. જો આપણને ખબર હોય કે એકમ ક્ષેત્રફળ ફોર એક્ઝામ્પલ 1 સેન્ટીમીટર સ્ક્વેર, આમાં જેટલી લંબાઈ દર્શાવેલી છે એના 1 સેન્ટીમીટર સ્ક્વેર જેટલા અંતરમાં આ રો જે સિમ્બોલ દર્શાવેલો છે આકૃતિમાં એ રો જેટલો વીજભાર હોય તો ડીએ ડેશમાં કેટલો વીજભાર હોય? ઓબ્વિયસલી આપણે ત્રિરાશિ માંડીને ગણતા હોય એ રીતે એ વીજભાર રો ઇન્ટુ ડીએ ડેશ થશે. ફરીથી એકમ ક્ષેત્રફળમાં 1 સેન્ટીમીટર સ્ક્વેરમાં રો જેટલો વીજભાર હોય તો ડીએ ડેશ જેટલા ક્ષેત્રફળમાં કેટલો વીજભાર થશે? એ રો ઇન્ટુ ડીએ ડેશ જેટલો થશે. એટલે આમાં આ ક્ષેત્રફળની અંદર જે નાનો ભાગ આપેલો હતો ડીએ ડેશ વડે દર્શાવેલો હતો એ ડીએ ડેશની અંદર ચાર્જનું પ્રમાણ સિગ્મા ઇન્ટુ ડીએ ડેશ જેટલું થશે અને એને લીધે થઈ અને આર અંતરે કેટલું વીજ ક્ષેત્ર થશે તો કે સિગ્મા ઇન્ટુ ડીએ ડેશ અપોન આર સ્ક્વેર જેટલું થશે. અને એ તો એટલા એરિયાના ખંડને લીધે એટલું વીજ ક્ષેત્ર થયું, પણ આખા એરિયાને લીધે તો કે એ જેટલું છે સિગ્મા ઇન્ટુ ડીએ ડેશ અપોન આર સ્ક્વેર એનું તમે આખા એરિયા માટે સંકલન કરો. આખી સપાટીનું સંકલન કરશો તો તમે એ બિંદુએ આખી સપાટીને લીધે મળતું વીજ ક્ષેત્ર મેળવી શકાશે કે જે એના પછીના સૂત્રમાં દર્શાવેલું છે કે ER ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 સિગ્મા ઇન્ટુ ડીએ ડેશ અપોન આર સ્ક્વેર. વચ્ચે નાનો આર દર્શાવેલો છે એ એકમ સદિશ દર્શાવેલો છે એટલે એનાથી સંકલનના મૂલ્યમાં કંઈ ફેર પડતો નથી. ફક્ત એ બળની કે ફિલ્ડની દિશા દર્શાવવા માટે ત્યાં એડ કરેલો છે. આરની ઉપર કેપ દર્શાવેલી છે એ યુનિટ વેક્ટર છે આરની દિશામાં. એટલે સંકલન ફક્ત સિગ્મા ઇન્ટુ ડીએ ડેશ અપોન આર સ્ક્વેરનું છે. સિગ્મા ઇન્ટુ ડીએ ડેશ એટલે પેલા નાના ખંડમાં રહેલો વીજભાર અને આર સ્ક્વેર એટલે એ નાના ખંડથી પીનું અંતર અને એનું આખું સપાટીનું સંકલન કરી તો આખી સપાટીને લીધે તમે પી બિંદુએ વીજ ક્ષેત્ર મેળવી શકાય. આવી જ રીતે જો આ બરાબર સમજાણું હશે તો વોલ્યુમ માટે પણ સમજવું ઇઝી પડશે. વોલ્યુમમાં પણ એક કદમાં વીજભાર ડિસ્ટ્રીબ્યુટ થયેલો છે, વિતરિત થયેલો છે અને એ વોલ્યુમને લીધે એ વોલ્યુમથી બહાર અમુક અંતરે વીજ ક્ષેત્ર કેટલું હશે એ કેમ ગણી શકાય? ફરીથી એ જ ટ્રીકનો યુઝ થાય કે એ આખા વોલ્યુમના એક નાનો યુનિટ લઈએ જેને ડી ટો ડેશ વડે દર્શાવેલ છે આકૃતિમાં. એટલા યુનિટને લીધે કેટલું હશે એ ગણો અને પછી આખા માટે એનું સંકલન કરો. એવી રીતે
ગાણિતિક રીતે કરી શકાય છે. એટલે આપણે એ ટ્રીકનો ઉપયોગ કરીએ કે ડીટો ડેશ પાસે ચાર્જ ગણવાનો. ડીટો ડેશ પાસે ચાર્જ છે એ કેમ ગણી શકાય? ડીટો ડેશ એટલે નાનો વોલ્યુમ એલિમેન્ટ, કદખંડ, એની પાસે કેટલો ચાર્જ હશે? ડીટો ડેશ છે એ તો કદનું માપ દર્શાવે છે. એટલા કદની અંદર ચાર્જ કેટલો હશે? તો કે જો તમને ચાર્જ ઘનતા ખબર હોય, વીજભારની ઘનતા જે અહીંયા આકૃતિમાં રો વડે દર્શાવેલ છે, કે આ જે કદ દર્શાવેલ છે એ કદના એકમ કદમાં રો જેટલો વીજભાર છે. એકમ કદમાં જો રો જેટલો વીજભાર હોય તો આકૃતિમાં દર્શાવેલ કદખંડ ડીટો ડેશ એમાં કેટલો વીજભાર હશે? જો એકમ કદમાં રો તો ડીટો ડેશમાં કેટલો? ડીટો ડેશ જેટલા કદમાં વીજભાર બરાબર રો ઇન્ટુ ડીટો ડેશ થશે. એટલે આપણને એટલા નાના કદની અંદરનો વીજભાર મેળવી શક્યા, અને એ થયો રો ઇન્ટુ ડીટો ડેશ. એને લીધે થઈ અને આર અંતરે રહેલા પી બિંદુ પાસે કેટલું વીજ ક્ષેત્ર હશે? એનું સૂત્ર પાછું કુલમ્બનો નિયમ આપણને ખબર છે કે જો ચાર્જ રો ઇન્ટુ ડીટો ડેશ હોય તો પી બિંદુ પાસેનું વીજ ક્ષેત્ર રો ઇન્ટુ ડીટો ડેશ અપોન આર સ્ક્વેર થાય. અંતર આર છે, એનો સ્ક્વેર છેદમાં મૂકવાનો. બરાબર. હવે આટલા કદને લીધે આ બિંદુએ આટલું વીજ ક્ષેત્ર હોય તો આખા કદને લીધે કેટલું થશે? તો કે આ પદનું કદ સંકલન કરો. એટલે સૂત્ર એ થશે ફિલ્ડનું, જે રીતે આમાં દર્શાવ્યું છે એ પ્રમાણે, કે ER ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 ઇન્ટુ ઇન્ટિગ્રેશન રો ડીટો ડેશ, એટલે પેલા નાના કદખંડનો ચાર્જ રો આર ડેશ ઇન્ટુ ડીટો ડેશ. પેલો આર કેપ છે એ યુનિટ વેક્ટર દર્શાવેલ છે, અને છેદમાં આર સ્ક્વેર છે એ એથી ત્યાંથી ત્યાં સુધીનું અંતર દર્શાવેલ છે. એટલે આ રીતે આપણે કોઈ વોલ્યુમ માટે પણ મેળવી શકીએ. આમ આપણે અલગ અલગ કેસમાં અલગ અલગ સૂત્ર વડે વીજ ક્ષેત્રનું મૂલ્ય, ઇલેક્ટ્રિક ફિલ્ડનું મૂલ્ય મેળવી શકીએ. આપણે લાઇન માટે જોયું કે કોઈ એક લાઇનને લીધે કોઈ બિંદુએ કેટલો વીજ ક્ષેત્ર હોય, કોઈ એક એરિયાને લીધે કેટલો હોય, અને આમાં જેમ આ સ્લાઇડમાં દેખાય છે એમ